કીમ ખાતે આવેલી શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલમાં તારીખ 8 માર્ચ 2026ના રોજ ભવ્ય વાર્ષિક સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરલાલ હાજર રહ્યા। કીમ ખાતે આવેલી શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલમાં તારીખ 8 માર્ચ 2026ના રોજ ભવ્ય વાર્ષિક સમારોહ યોજાયો। કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરલાલ એટલે કે સુંદર મામાનું પાત્ર ભજવનારા મયુર વાકાણી હાજર રહ્યા। તેમજ ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પી પટેલ, કીમ ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ, શાળાના સમસ્ત ટ્રસ્ટીગણ તથા આચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરી। ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ વિશેષ કૃતિ રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિત મહેમાનો તથા દર્શકો દ્વારા ખૂબ જ સરાહના મળી। આ પ્રસંગે મયુર વાકાણીએ બાળકો સાથે આનંદપૂર્ણ સંવાદ કર્યો હતો અને અભ્યાસ સાથે સંસ્કાર અને પ્રતિભા વિકસાવવાની પ્રેરણા આપી। કાર્યક્રમમાં કીમ ગામ અને આસપાસના વિસ્તારમાંથી આશરે 5000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું। કાર્યક્રમ દરમિયાન ગયા વર્ષે ધોરણ 10માં A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન મયુર વાકાણીના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને તેમને ભવિષ્યમાં વધુ મહેનત કરી સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓમાં રહેલી સર્જનાત્મકતા અને મહેમાનો જોઈ ખૂબ જ પ્રભાવિત થયા। અંતે શાળાના સંચાલક મંડળ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। કીમ ખાતે વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવવાનો મોકો મળ્યો છે અને ગયા વર્ષે પણ હું આ જ શાળામાં આવ્યો હતો, વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં। એ પણ આ જ ઘડી હતી, એન્યુઅલ ફંક્શન હતો અને એ એન્યુઅલ ફંક્શનમાં ખૂબ જ મજા પડી હતી। અને એ વખતે મેં એના જે મારા મિત્રો છે સૌને કહી રાખ્યું હતું કે જ્યારે તમારો એન્યુઅલ ફંક્શન થાય ત્યારે તમે મને ખાસ કહેજો કે હું ખાસ અહીંયા આવીશ, કારણ કે આ મારી અંદર એનર્જી જે ભરવાની હોય છે, આખા વર્ષની એનર્જી, એ હું આ શાળાના બાળકોને પરફોર્મન્સ કરતા જોઈને ભરું છું। એટલા ઉત્સાહી, તરવરિયા અને એવા સરસ મજાના વિષયની પસંદગી સાથે આ એન્યુઅલ ફંક્શન ઉજવાતું હોય છે। આ સમગ્ર જે એમની પ્રક્રિયા હોય છે એમાં ખરેખર ચિંતન અને ચિંતન સાથે રાષ્ટ્રભક્તિ છે, દેશભક્તિ છે કે બધી જ એવી વસ્તુઓ જેનાથી બાળકનું ઘડતર થઈ શકે, સારા સંસ્કાર બની શકે, સારા મોરલ સાથે બાળક આગળ વધી શકે, એવા વિષયોને વણી લઈ અને આ આખું એન્યુઅલ ફંક્શન તૈયાર કરવામાં આવતો હોય છે। અને આ વર્ષે પણ એવી સુંદર ભાવના સાથે અહીંયા આ એન્યુઅલ ફંક્શન તૈયાર કરવામાં આવ્યું છે। તો હું વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ભણાવે છે તો ખૂબ સરસ જ ભણાવે છે, સરસ ઘણી બધી ક્રિયાઓ અહીંયા થાય છે, ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ, જેને કે માત્ર શિક્ષણ એટલે એકલું શિક્ષણ નહીં કે જેની અંદર કે બાળકને માત્ર વર્ગખંડમાં બેસાડી રાખવા અને બેસાડીને માત્ર જેને કહેવાય કે બોર થઈ જાય એ પ્રકારનું શિક્ષણ નહીં, પણ બીજી ઘણી બધી જેના થકી બાળક ખીલે, કેમ કે આ એક પ્રવૃત્તિ છે કે એન્યુઅલ ફંક્શન છે, એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે સ્વિમિંગ છે જેનાથી વ્યાયામ થાય। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે શરીર મજબૂત હોય એમાં જ શ્રેષ્ઠ આત્મા રહેલો હોય છે। અને ઘણા બધા જેને કહેવાય કે ઘણી બધી રમતોમાં પણ બાળકો આગળ આવ્યા છે, ઘણી બધી જે સ્પર્ધાઓ છે અલગ અલગ પ્રકારની એમાં પણ બાળકો આવ્યા છે આગળ, અને આ બધા જ વસ્તુઓનું જે શ્રેષ્ઠ પ્રદર્શન છે એ અહીંયા ખાસ આ વાર્ષિકોત્સવમાં જોવા મળ્યું છે। એ બદલ હું વશિષ્ઠ ઇન્ટરનેશનલને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવી જ રીતે વશિષ્ઠ ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થતો રહે એવી હાર્દિક શુભકામનાઓ। થેન્ક યુ। કીમના નગરજનોને પણ મારે ખાસ વાત કહેવી છે કે તમારી સાથે એટલે કે તમારી વચ્ચે આવી એક સરસ મજાની સંસ્થા છે, સરસ ભાવ સાથે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ઘડતર માટે આ સંસ્થા કામ કરી રહી છે। એ બદલ હું કીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 100% રિઝલ્ટ તો આવે જ, પણ મારી બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે માત્ર ખાલી પરીક્ષાના જ માર્ક નહીં, હું જે બીજી એક રીતે જોઈ રહ્યો છું કે અહીંયાનું જ્યારે આ ફંક્શનમાં અમે બાળકોના ચહેરા ઉપર જે તરવરાટ જોયો, એમની આંખોમાં જે ચમક જોઈ, એ કદાચ 100% આવતા રિઝલ્ટ કરતાં પણ મોટી વસ્તુ છે। અને બાળકોની આંખમાં આ જેને કહેવાય કે ચળકાટ, તાજગીનો, એ
જે નવી જે દુનિયામાં પગ માંડવા જઈ રહ્યા છે એના માટેના એમના તરકતા પગમાં એ જોમ જળવાઈ રહે એ માટે હું સંસ્થાને. જય શ્રી કૃષ્ણ. હું તેજેન્દ્રભાઈ સાવલિયા, શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE કિમના ટ્રસ્ટી તરીકે આજરોજ અમારી શાળાને વાર્ષિક સમારોહ હતો, જેમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સુંદર મામાની હાજરી હતી. સરસ મજાના બાળકો સાથે, કિમના લોકો સાથે વાર્તાલાપ કરેલો. આશરે 5000થી પણ વધુ પબ્લિક હતો જે સુંદર મામાનો લાહવો લીધેલો હતો. તેમજ કિમના સરપંચ પ્રવીણભાઈ, ઓલપાડ તાલુકાના પ્રમુખ શ્રી નીતાબેન પટેલ પણ હાજરી આપેલી હતી. કિમના બાળકોએ સરસ મજાનો લાહવો લીધો. વશિષ્ઠ સ્કૂલ અને એપલ સ્કૂલના બાળકોએ પણ આ એન્યુઅલ ફંક્શનની અંદર સરસ મજાની એક્ટિવિટી કરી, જેમાં માતા પિતા વિશેનો થીમ હતી, દેશભક્તિની થીમ હતી, સાવા મૂવીની થીમ હતી, નાના બાળકોને રામાયણની થીમ હતી, મહાભારતની થીમ હતી, કલ્ચર બેઝ ઉપર હતી. ઘણા લોકોએ આજે 8 માર્ચ મહિલા દિવસ હતો એના બાબતે પણ વાતચીત કરી અને શાળા દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીને. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ.